મિની કુંભ તરીકે પ્રચલિત અને જેની આસ્થા દેશભરના સાધુ સંતોમાં ખૂબ મોટા પાયે છે એવો ભવનાથનો શિવરાત્રિનો મેળો આ વર્ષે ખૂબ મોટા પાયે ઉજવાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પ્રભારી મંત્રીશ્રીઓની ખાસ લાગણી, ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના આગેવાનોના જે વિચારો જોડે સાધુ સંતો જોડે આજે બેઠક કરીને આ મેળો એ ખૂબ મોટા પાયે આ વર્ષે આયોજન થાય તે માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ, રાજ્યના બીજા બધા જ વિભાગો સાથે મળીને આ વર્ષે ઐતિહાસિક શિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે આયોજન કરવામાં આવશે. અને આ બધી પદ્ધતિઓ સાથે એક ડિસ્કસવા ચર્ચાઓ કરી અને આવનાર શિવરાત્રિ મેળો એક નેશનલ લેવલનો શિવરાત્રિનો મેળો બને, સંતોનો મેળો બને અને સમગ્ર દેશ અને દુનિયામાંથી લોકો આવી અને શિવરાત્રિનો મેળો માણે એમના માટેના આયોજનની આખી આ બેઠક હતી. અને આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ડિટેલિંગ સાથે એક એક વસ્તુનો અભ્યાસ કરી અને એક એક વસ્તુ એમને જોઈ અને સંતોના બધા સૂચનો સાથે એ સ્વીકારી અને તમામ મેળો વ્યવસ્થિત રીતે બને એમના માટેનું આયોજનની આ બેઠક હતી.